નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ 65 થી 74 વર્ષના પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખ 1/7/2026થી જાહેર થયો છે આટલો વધારો। તો પેન્શનર મિત્રો, આટલી ઉંમરના પેન્શનરોના પેન્શનમાં આજથી આટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે। તો આ બાબતની વિગતવાર સમજૂતી આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો અમારી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે અને આવા જ સમાચાર જોવા માટે આપણી આ ચેનલ સાથે તમે અત્યારે જોડાઈ જજો દોસ્તો। તો ખાસ કરીને થોડો સપોર્ટ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા કેન્દ્રીય પગાર પંચ એટલે કે સીપીસી ફિટમેન્ટ ફેક્ટર પર સાવધાનીપૂર્ણ અભિગમ અપનાવે તેવી શક્યતા છે। તો પ્રારંભિક ચર્ચાઓ સૂચવે છે કે ગુણક 2.57ની નજીક રહી શકે છે, જે 7મા પગાર પંચ દ્વારા ભલામણ કરાયેલ સમાન સ્તર છે। તો ભલે કર્મચારી સંગઠનોએ વધુ તીવ્ર સુધારાની માંગ કરી હોય, તો આ બાબતથી વાકેફ સૂત્રોએ સમજાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યો બંને પર નાણાકીય બોજ અંગે વધતી ચિંતાઓ વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર જાળવી રાખવાની શક્યતા ઊભી થઈ છે। તો ફિટમેન્ટ ફેક્ટર, જેનો ઉપયોગ સુધારેલા મૂળભૂત પગાર અને પેન્શનની ગણતરી હાલના મૂળભૂત પગારના ગુણાકાર દ્વારા કરવા માટે થાય છે, તેને પગાર સુધારણા કવાયતનો સૌથી મહત્વપૂર્ણ ઘટક માનવામાં આવે છે। તો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ નિવૃત્ત રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં કમિશને હજુ સુધી તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપ્યું નથી। તો એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું, એટલે કે સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર હાલમાં યોગ્ય ફિટમેન્ટ પરિબળ ઓળખવા, તેમના નાણાકીય અસરોનું મૂલ્યાંકન કરવા અને અંતિમ ભલામણ પર પહોંચતા પહેલા રાજ્ય સરકારોની સલાહ લેવા પર ચર્ચા અને વિચારણા ચાલી રહી છે। તો ચર્ચા ફિટમેન્ટ ફેક્ટરની સંભવિત શ્રેણી, રાજ્યો સાથે પરામર્શ અને સુધારેલા પગાર અને પેન્શન માળખાના નાણાકીય પ્રભાવના વિગતવાર જે મૂલ્યાંકન છે તેના પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે, અધિકારીએ આવું જણાવ્યું હતું દોસ્તો। તો ત્યારબાદ નાણાકીય બોજ વિશે વાત કરીએ તો સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો પર સંભવિત નાણાકીય બોજ કમિશનની ભલામણોને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે તેવી અપેક્ષા છે। તો ખાસ કરીને કારણ કે પગાર અને પેન્શનમાં કોઈ પણ નોંધપાત્ર વધારો જાહેર નાણાં પર લાંબા ગાળાની અસરો ધરાવશે। જો કે કર્મચારી સંગઠનોએ વધુ તીવ્ર સુધારાની માંગ કરી છે, તો કમિશને આપેલા પોતાના રજૂઆતોમાં તેમણે ફિટમેન્ટ ફેક્ટર 3.83ની માંગણી કરી છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લઘુત્તમ મૂળભૂત પગાર વધારીને 69,000 કરશે દોસ્તો। તો કમિશને 15 જૂનના રોજ મેમોરેન્ડમ સબમિશન પ્રક્રિયા પૂર્ણ કરી, જેનાથી કર્મચારી સંગઠનો, પેન્શનરો અને અન્ય હિસ્સેદારો તરફથી ઔપચારિક રજૂઆતોનો અંત આવ્યો હતો। તો હવે તે રાજ્ય સરકારોના પ્રતિસાદ સાથે આ રજૂઆતોની તપાસ કરશે। તો ત્યારબાદ વાત કરીએ તો પરામર્શનો આગામી તબક્કો। તો રાષ્ટ્રીય સ્તરે આઉટરીચ કવાયતના ભાગરૂપે દિલ્હી, લડાખ, જમ્મુ અને કાશ્મીર, તેલંગાણા, મહારાષ્ટ્ર અને અન્ય કેટલાક પ્રદેશોમાં અગાઉ યોજાયેલી હિસ્સેદારોની બેઠકો બાદ પરામર્શનો આગળનો તબક્કો ઉત્તર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળથી શરૂ થશે। તો એકવાર પરામર્શ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી કમિશન તેમનો અંતિમ અહેવાલ તૈયાર કરતા પહેલા હિસ્સેદારોના પ્રતિસાદને એકીકૃત કરે તેવી અપેક્ષા છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સુધારેલા પગાર અને પેન્શનનું માળખું નક્કી કરશે દોસ્તો।
તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 7મા પગાર પંચે 2.57ના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી હતી, જેનાથી લઘુત્તમ મૂળભૂત પગાર ₹7,000થી વધારીને ₹18,000 કરવામાં આવ્યો હતો. તો તેની ભલામણોના અમલીકરણથી કેન્દ્રના વેતન બિલમાં પણ વધારો થયો હતો, જેને કારણે પગાર પરનો ખર્ચ નાણાકીય વર્ષ 2016-17ના મહેસૂલ ખર્ચમાં 9.9% હતો, જે પાછલા નાણાકીય વર્ષમાં 4.8% હતો. તો એક એવો દાખલો કે 8મા CPCની ચર્ચા પર ભારે ભાર મૂકે તેવી શક્યતા છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.